વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ક્ષેત્રનો એક કન્સેપ્ટ આપણે ભણવાનો છે. વિદ્યુત ક્ષેત્ર છે શું? તો દાખલા તરીકે આપણી જોડે બે પદાર્થોને વિદ્યુત ભારિત કરેલા છે. તમે એને અમુક અંતરે મૂકો તો પણ એવું એકબીજા ઉપર આકર્ષી કાં તો અપાકર્ષી એવું બળ લગાડી શકે છે. એટલે બંને વિદ્યુત ભારિત પદાર્થો વચ્ચે કોઈક સીધો સંપર્ક નથી, છતાં પણ તે વિદ્યુત ભારો એકબીજા ઉપર બળ લગાડે છે. આ જ વસ્તુ આપણે વિદ્યુત ભારના પ્રેરણની રીતમાં જોયું છે. એક પદાર્થ વિદ્યુત ભારિત હોય અને બીજો વિદ્યુત ભાર વિહીન હોય તો એ પ્રેરિત વિદ્યુત ભારને કારણે એ બીજા વિદ્યુત પદાર્થને વિદ્યુત ભારિત કરી શકાય છે. તો બંને વચ્ચે કોન્ટેક્ટ નથી, છતાં પણ એ વિદ્યુત ભારો એ બીજા વિદ્યુત ભારો ઉપર કેવી રીતે બળ લગાડે છે, તો તે સમજવા માટે આપણે વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપણે ખબર હોવી જોઈએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ છીએ. દાખલા તરીકે પ્લાસ્ટિકનો કાંસકો છે, એને આપણે કોરા વાળ સાથે ઘસીને એને વિદ્યુત ભારિત કરીએ અને એની નજીક આપણે કાગળના ટુકડાને લાવીએ તો કાગળના ટુકડા એને આકર્ષે છે. હવે એ બંને વચ્ચે કોન્ટેક્ટ નથી, છતાં પણ પેલા પ્લાસ્ટિકના કાંસકા ઉપરનો જે વિદ્યુત ભાર છે પેલા કાગળના ટુકડાને પોતાની તરફ આકર્ષે છે. હવે એ કાગળના ટુકડાને તમે અમુક અંતરે મૂકો, એટલે થોડાક દૂર મૂકીએ પહેલા કરતા, તો હવે એ આકર્ષી શકશે નહીં. તો એનો અર્થ એવો થાય કે પ્લાસ્ટિકના સળિયા ઉપરનો જે વિદ્યુત ભાર છે એ અમુક જ અંતર સુધી પોતાનું વિદ્યુત બળ લગાડી શકે છે. અમુક અંતર કરતા એને વધારે અંતરે એ વિદ્યુત બળ પોતાનું ઉત્પન્ન કરી શકતો નથી. તો એક એની જે કહેવાય કે પોતાની આસપાસ એક જે કહેવાય ને પોતાની આસપાસ એ વિદ્યુત ભાર એક પ્રકારનું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ ક્ષેત્રની રેન્જમાં કોઈક બીજો વિદ્યુત ભાર આવે તો એ બળ લગાડી શકશે. એ રેન્જની બહાર હશે પદાર્થ તો એના ઉપર એ બળ લગાડી શકશે નહીં. તો આ જે રેન્જ અથવા એ વિસ્તાર એ વિદ્યુત ભારનો, જે વિસ્તાર સુધી એક વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર સુધી બળ લગાડી શકે તે વિસ્તારને તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે એક વિદ્યુત ભાર છે પોતાની આસપાસ એક પ્રકારનું રેન્જ અથવા તો એક પ્રકારનું ક્ષેત્ર બનાવે છે. એ ક્ષેત્રની અંદર કોઈક બીજો વિદ્યુત ભાર આવે તો એના ઉપર આકર્ષી કાં તો અપાકર્ષી બળ લગાડે છે. એ ક્ષેત્રની બહાર એ વિદ્યુત ભાર બળ લગાડી શકતો નથી. તો જેટલા વિસ્તાર સુધી પોતાનું બળ લગાડી શકે તેટલા વિસ્તારને એ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો એનો કન્સેપ્ટ આપણે આવી રીતે લખી શકાય કે કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસનો વિસ્તાર, કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ હોય કે વિદ્યુત ભાર હોય એની આસપાસનો એક એવો વિસ્તાર જે વિસ્તાર સુધી તેની અસર પ્રવર્તતી હોય, એટલે એ વિદ્યુત ભાર બીજા વિદ્યુત ભાર ઉપર જેટલા પણ અંતર સુધી અથવા જેટલા વિસ્તાર સુધી એ પોતાનું વિદ્યુત બળ લગાડી શકે તેટલા વિસ્તારને તે વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ કહે છે. એટલે કન્સેપ્ટ આવી રીતે લખી શકાય કે કોઈ પણ વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રની આસપાસના વિસ્તારમાં તેની અસર પ્રવર્તતી હોય તેટલા જ વિસ્તારને તે વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે આવા જે બળો જે છે, વિદ્યુત બળ હોય કે ગુરુત્વાકર્ષી બળ હોય, એક પોતાનું ફિલ્ડ એક પ્રકારનું ક્ષેત્ર બનાવે છે અને એ ક્ષેત્રની અંદર કોઈક બીજો પદાર્થ આવે કે કોઈ બીજો વિદ્યુત ભાર આવે તો પોતાનું બળ લગાડે. એ ક્ષેત્રની બહાર હોય તો એ બળ લગાડી શકે નહીં. તો એ વિસ્તારને આપણે એનું ફિલ્ડ કહેવાય છે, ક્ષેત્ર કહેવાય. વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ અને ગુરુત્વાકર્ષી હોય તો ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આપણે વ્યાખ્યાયિત કરેલું છે. તો ક્ષેત્ર એટલે બીજું કઈ નહીં, એક એવો વિસ્તાર કે જ્યાં સુધી કોઈક વિદ્યુત ભાર પોતાનું વિદ્યુત બળ બીજા વિદ્યુત ભાર પર લગાડી શકે તેટલા વિસ્તારને તેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે બેઝિક કન્સેપ્ટ આવો યાદ રાખવાનો છે. ક્લિયર? તો આને આપણે એટલો વિસ્તારને એનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. હવે વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણને ખબર કેવી રીતે પડે કે આ વિદ્યુત ભારે આ પોઈન્ટ પાસે એનું વિદ્યુત ક્ષેત્ર આટલું હશે અથવા એક ચોક્કસ બિંદુ પાસે એને કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે ખબર કેવી રીતે પડે? તો એ શોધવા માટે આપણે એક સામાન્ય એક્ઝામ્પલ લઈએ છીએ
આમે અહીંયા ઓ બિંદુ પાસે અહીંયા મેં ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, એટલે એક મેં તંત્ર ધ્યાનમાં લીધું છે જે પોઝિટિવ ચાર્જ છે. આ જે વિદ્યુતભાર છે પોતાનું એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે આજુબાજુનો અમુક વિસ્તાર કે ત્યાં સુધી એ પોતાનું વિદ્યુતબળ લગાડી શકે. હવે એ કેટલું વિદ્યુતબળ ચોક્કસ અંતરે કેટલું વિદ્યુતબળ લગાડશે એ નક્કી કરવા માટે એક મેં બીજો વિદ્યુતભાર એની નજીક લાવ્યો છે જે મેં નામ આપ્યું છે Q0. આ વિદ્યુતભારે પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું. હવે આ પોઈન્ટ પાસે આ બિંદુ P પાસે એક મેં બીજો વિદ્યુતભાર મૂક્યો Q0. આ Q0 ઉપર આ Q છે વિદ્યુતબળ લગાડશે. તો આ પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ નક્કી કરવા માટે મેં અહીંયા બીજો વિદ્યુતભાર લાવ્યો Q0. એટલે આ વિદ્યુતભાર આના ઉપર અપાકર્ષી બળ લગાડશે. અહીંયા મેં પોઝિટિવ છે, આ બી પોઝિટિવ, બંને ધન હોય એટલે અપાકર્ષી બળ લગાડ્યું. એટલે અપાકર્ષી બળ એને આ દિશામાં લગાડ્યું. અપાકર્ષી બળની દિશા એ વિદ્યુતભારથી દૂર તરફની છે. એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવા માટે એક હું બીજો વિદ્યુતભાર લાવ્યો છે Q0. આ જે વિદ્યુતભારે જે પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે અથવા તો જેનું ક્ષેત્ર આપણે નક્કી કરવાનું છે, તો એ વિદ્યુતભારને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય, સોર્સ ચાર્જ કહેવાય. એટલે જે વિદ્યુતભાર પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય તેને સોર્સ ચાર્જ, સ્ત્રોત વિદ્યુતભાર કહે છે. આ સ્ત્રોત વિદ્યુતભારે ચોક્કસ અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે એ નક્કી કરવા માટે એક હું બીજો વિદ્યુતભાર એની નજીક લાવ્યો છું. એ વિદ્યુતભાર છે Q0 અને એ Q0 ને આપણે કહેવાય છે પરીક્ષણ વિદ્યુતભાર, ટેસ્ટ ચાર્જ કહે છે. એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવા માટે જે વિદ્યુતભાર લઈએ છીએ તેને આપણે પરીક્ષણ અથવા એને ઇંગ્લિશમાં કહેવાય ટેસ્ટ ચાર્જ, અને જે વિદ્યુતભાર પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરે તેને સ્ત્રોત, ઇંગ્લિશમાં એને કહેવાય સોર્સ ચાર્જ, અને જેના વડે ક્ષેત્રનું મૂલ્ય નક્કી થાય તેને આપણે કહે છે ટેસ્ટ ચાર્જ, પરીક્ષણ વિદ્યુતભાર. તો આ વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગ્યું તો એના ઉપરથી આપણે એની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, એટલે આ પોઈન્ટ પાસે એની તીવ્રતા કેટલી છે તો એ તીવ્રતાને આવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય, E = F/Q0. Q0 આપણો ટેસ્ટ ચાર્જ છે અને F એટલે આ Q વડે Q0 ઉપર લાગતું બળ છે. તો આ પોઈન્ટ પાસે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા આવી રીતે લખાય: એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. એકમ ધન વિદ્યુતભાર દીઠ, Q0 એટલે વિદ્યુતભાર અને F એટલે વિદ્યુત બળ, એટલે વ્યાખ્યા આવી રીતે લખાય: એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. એટલે આ પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા થઈ જશે આ વિદ્યુતભાર વડે લાગતું બળ અને ભાગ્યા ટેસ્ટ ચાર્જ, પરીક્ષણ વિદ્યુતભાર. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા આવી રીતે લખાય: જે તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. એટલે E = F/Q0. F એટલે વિદ્યુત બળ અને Q0 એટલે પરીક્ષણ વિદ્યુતભાર. તો આ રાશિને આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. ક્લિયર? તો E = થઈ જશે F/Q0. એટલે બે કન્સેપ્ટ છે, એક છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર એક એવો વિસ્તાર છે જ્યાં સુધી એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર ઉપર પોતાનું વિદ્યુત બળ લગાડી શકે તે વિસ્તારને તેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. અને જે તે પોઈન્ટ પાસે આપણે કોઈ ચોક્કસ વિદ્યુતભાર મૂકીએ તો એ વિદ્યુતભાર દીઠ કેટલું વિદ્યુત બળ લાગ્યું તેને કહેવાય છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. તો આપણે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ સ્થાનનું વિધેય છે. એ આર ઉપર આધાર રાખે છે, વિદ્યુતભારથી અંતર પર આધાર રાખે છે. એટલે અલગ અલગ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અલગ અલગ હોઈ શકે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વ્યાખ્યા ફરીવાર: એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા વિદ્યુત બળને F/Q0, વિદ્યુત બળને ટેસ્ટ ચાર્જ વડે ભાગી નાખો તો તમને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળી જાય. તો એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહે છે. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સદિશ ભૌતિક રાશિ છે, વેક્ટર ક્વોન્ટિટી છે. અને વેક્ટર ક્વોન્ટિટી હોય તેની દિશા હોય
તો એની દિશા આવશે વિદ્યુત બળની દિશામાં, કારણ કે એની વ્યાખ્યા છે F/Q0. F એટલે વિદ્યુત બળ સદિશ રાશિ છે, તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશા વિદ્યુત બળની દિશામાં આવે. વિદ્યુત બળની દિશા આપણને ખબર છે, જો અપાકર્ષી બળ હોય તો વિદ્યુત ભારથી દૂર તરફ અને આકર્ષી હોય તો વિદ્યુત બળ તરફ આવે, તો એની દિશા આવશે વિદ્યુત બળની દિશામાં. તો યાદ રાખવાની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ સદિશ ભૌતિક રાશિ છે. એનો એકમ, તો આના ઉપર તમે એનો એકમ, વિદ્યુત બળનો એકમ ન્યૂટન, કોઈ પણ બળનો એકમ ન્યૂટન આવે અને વિદ્યુત ભારનો એકમ કુલમ આવે, તો આનો એકમ થશે ન્યૂટન અપોન કુલમ. અને બીજો એકમ છે વોલ્ટ ઇન્ટુ મીટર, અને V એટલે આપણે એને વોલ્ટ કહીએ છીએ, બરાબર. તો એનો એકમ આવશે વોલ્ટ ઇન્ટુ મીટર. એનું પારિમાણિક સૂત્ર m1 L1 T-3 A-1. ન્યૂટનનું સૂત્ર છે m1 L1 T-2. આનું સિમ્પ્લિફિકેશન આવી રીતે કરે છે, ન્યૂટન અપોન કુલમ ઉપરથી. ન્યૂટન એટલે આવશે m1 L1 T-2 અને કુલમ એટલે આવશે A1 T1. એટલે તમે આનું સિમ્પ્લિફિકેશન કરો, સાદુરૂપ આપી દો તો m1 L1 T-3 અને A-1 થઈ જાય, બરાબર. અને શોર્ટમાં આવી રીતે યાદ રાખી શકાય 1131, જેમાં પાછળના બે માઇનસ આવે. તો અહીંયાથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું છે m1 L1 T-3 A-1. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિદ્યુત ક્ષેત્ર બંને થોડા અલગ કન્સેપ્ટ છે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક જગ્યાએ હોય અંતરનો વિધેય છે, અલગ અલગ પોઈન્ટ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અલગ અલગ હોઈ શકે. હવે એની કેટલીક વિશેષતાઓ છે, એ વિશેષતાના કેટલાક મુદ્દા આપણે યાદ રાખવાના છે. આમાંથી પહેલો મુદ્દો છે એ મેં તમને લખ્યો ભાઈ સ્ત્રોત વિદ્યુતભાર. તો આપણે આની અંદર કીધું ભાઈ કે આ જે ક્યુ વિદ્યુતભાર જે છે ને પોતાનું વિદ્યુત ક્ષેત્ર આને ઉત્પન્ન કર્યું છે. આ ક્યુ વિદ્યુતભારે પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું છે. તો આ જે વિદ્યુતભારને આપણે કીધો સ્ત્રોત વિદ્યુતભાર. તો સ્ત્રોત વિદ્યુતભાર એટલે એવો વિદ્યુતભાર જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો વિદ્યુતભાર છે તેને સ્ત્રોત વિદ્યુતભાર કહેવાય. વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન કરે છે અથવા તો જે વિદ્યુતભારનું આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું છે, જે વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું છે તેને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહે છે, સોર્સ ચાર્જ કહે છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર નક્કી કેવી રીતે થાય? તો ભાઈ એ વિદ્યુતભારે કોઈ બીજા વિદ્યુતભાર ઉપર કેટલું બળ લગાડે છે મારે શોધવું પડે. તો એના માટે આપણે કંઈક બીજો વિદ્યુતભાર એના ક્ષેત્રમાં દાખલ કરવો પડે. તો એ જે બીજો વિદ્યુતભાર આપણે એના ક્ષેત્રમાં દાખલ કરીએ છીએ ને એને આપણે કહીએ છીએ પરીક્ષણ વિદ્યુતભાર, ટેસ્ટ ચાર્જ કહેવાય છે. આને કહેવાય છે ટેસ્ટ ચાર્જ. તો જેના વડે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી થાય, જે વિદ્યુતભાર વડે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી થાય તેને ટેસ્ટ ચાર્જ કહે છે, પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય. જેના વડે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી થાય તેને પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય, અને જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તેને સ્ત્રોત વિદ્યુતભાર કહે છે, બરાબર. તો એક અગત્યનો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ કે ભાઈ આ વિદ્યુતભાર જેના વડે આપણે વિદ્યુતભારનું મૂલ્ય નક્કી કર્યું એને આપણે કીધો ટેસ્ટ ચાર્જ Q0. આપણો ટેસ્ટ ચાર્જ છે, પરીક્ષણ વિદ્યુતભાર છે. હવે જુઓ ભાઈ પરીક્ષણ વિદ્યુતભાર બી પોતાનું એક ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે, આ કે એ પોતે એક વિદ્યુતભાર જ છે તો એ પણ એ પોતાનું ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ વિદ્યુતભાર બી Q ઉપર બળ લગાડી શકે છે, આ વિદ્યુતભાર Q0 પણ Q ઉપર બળ લગાડી શકે છે. જો એવું થાય તો આના ક્ષેત્રમાં વેલ્યુ આની ક્ષેત્રની કિંમતમાં કંઈક ફેરફાર થઈ જાય. એટલે જેના વડે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરીએ છીએ ને એ પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય આપણે શું કરવું પડે? શક્ય તેટલું નાનું લેવું પડે. જો એવું ના કરીએ તો આના વિદ્યુત ક્ષેત્ર વડે આની ઇફેક્ટ કંઈક ઓછી કાં તો વધતી થઈ જાય. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આના ઉપર અસર કરે, આ વિદ્યુતભાર આ Q ઉપર બળ લગાડી શકે. તો એના માટે જેના વડે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે તેઓ ટેસ્ટ ચાર્જ એટલે કે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય શક્ય તેટલું નાનું લેવું જોઈએ, ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ, બિંદુવત જ હોવું જોઈએ. એટલે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ. એટલે આ વ્યાખ્યાને હવે આપણે યોગ્ય રીતે લખવી હોય ને તો આવી રીતે લખી શકાય. જે પણ તમે પરીક્ષણ વિદ્યુતભાર લો છો જેના વડે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી થાય છે એ ટેસ્ટ ચાર્જનું મૂલ્ય as small as possible એટલે કે tends to 0 હોવું જોઈએ. Q0 tends to 0 લિમિટ. આને વંચાવી Q0 નું મૂલ્ય એ શૂન્યની બહુ જ નજીક એટલે Q0 tends to 0 લિમિટ. તો હવે વ્યાખ્યામાં આપણે થોડુંક ચેન્જ કરવું પડે કે ભાઈ ખાલી F/Q0 નહીં પણ આપણે લખવું પડે જે પણ પરીક્ષણ વિદ્યુતભાર લઈએ છે ટેસ્ટ ચાર્જ છે એનું મૂલ્ય tends to 0 હોવું જોઈએ.
માટેની વ્યાખ્યા E is equal to Q0 tends to 0 F by Q0 હોવું જોઈએ. તો આ એક ખાસ અગત્યનો પોઈન્ટ છે કે જેના કારણે આપણે પરીક્ષણ વિદ્યુતભારને કારણે મૂળભૂત વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ફરક પડવો જોઈએ નહીં, અને માટે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય ટેન્ડ્સ ટુ 0 હોવું જોઈએ. એટલે આ પોઈન્ટ આવી રીતે લખવાનો કે પરીક્ષણ વિદ્યુતભારને કારણે મૂળભૂત વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં, અને માટે પરીક્ષણ વિદ્યુતભારનું મૂલ્ય શક્ય તેટલું નાનું હોવું જોઈએ. એટલે Q0 ટેન્ડ્સ ટુ 0. ત્રીજો અગત્યનો પોઈન્ટ મેં તમને કીધું એમ ભાઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E એ સ્થાનનું વિધેય છે. અલગ અલગ પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અલગ અલગ હોઈ શકે. તો આ જે કહેવાય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ R પર આધારિત છે. હવે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય R પાસે અનન્ય જ મળે, એક ચોક્કસ પોઈન્ટ પાસે એનું મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય. હા, તમે R નું મૂલ્ય અંતર ચેન્જ કરી નાખશો તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બદલાઈ જશે. દાખલા તરીકે તમે Q0 ને અહીંયાથી આટલા અંતરે મૂક્યો છે, પણ ધારો કે અહીંયા મૂકો છો તેની તીવ્રતામાં કોઈક ફેરફાર થશે ખરા. એટલે આપણે કીધું એમ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક R નો વિધેય છે. તો હવે આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને આપણે ડિરાઈવ કરવાનો કે વ્યાખ્યાયિત કરવાનો ફાયદો શું? તો કે સમજો કે ભાઈ આપણે એક પોઈન્ટ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નક્કી કરી નાખી. દાખલા તરીકે તમે અહીંયા જુઓ કે ભાઈ Q થી તો આટલા અંતરે મને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળી ગઈ. સમજો આ Q થી તો આટલું અંતર છે, અહીંયા ધારો કે સમજો કે ભાઈ 2 સેન્ટીમીટરના અંતરે, આ Q થી તો આ 2 સેન્ટીમીટરના અંતરે મને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મને મળી ગઈ છે. ભાઈ અહીંયા આગળ મને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મને મળી 2 ન્યૂટન પર કુલમ છે. હવે દાખલા તરીકે આપણે અહીંયા પોઈન્ટ પાસે નક્કી કરી નાખી કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મને 2 ન્યૂટન પર કુલમ મળે છે. હવે હું ધારો કે કોઈક વિદ્યુતભાર લાવું છું. સમજો ધારો કે હું અહીંયા આગળ Q0 બરાબર 2 મિલી કુલમનો વિદ્યુતભાર લાવ્યો. તો હવે મારે બળ શોધવું તો કરવાનું શું? તો આની વ્યાખ્યા ઉપરથી F બરાબર Q0 into E. તો સિમ્પલ તમારે શું કરવું પડે કે અહીંયા આગળ જે તે પોઈન્ટ પાસે મારે બળ શોધવું હોય તો ખાલી કરવાનું શું, Q0 ને કોના વડે ગુણી નાખવાના? E વડે. કારણ કે આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય અહીંયા નક્કી કરી નાખ્યું. આટલા પોઈન્ટ પાસે એનું મૂલ્ય 2 ન્યૂટન પર કુલમ છે. હવે આ વિદ્યુતભાર ઉપર તમે જે 2 મિલી કુલમનો વિદ્યુતભાર લાવો છો એના ઉપરનું મારે બળ નક્કી કરવું હોય તો પેલું એક કુલમનો નિયમ વાપરવાની જરૂર નથી. પોઈન્ટ પાસે તમારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખબર છે, તો એ વિદ્યુત ક્ષેત્રને તમે કોને વડે ગુણી નાખો? Q0 વડે ગુણી નાખો. એ વિદ્યુતભારને જે તે પોઈન્ટ પાસેના ક્ષેત્ર સાથે ગુણી નાખો તો વિદ્યુતબળ મળી જશે. એટલે હવે આપણે પેલું વિદ્યુતબળ દર વખતે પેલો કુલમનો નિયમ શોધીને કરીએ છીએ તો એ મૂકવાની જરૂર નથી. જે તે પોઈન્ટ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો એ વિદ્યુત ક્ષેત્રને મલ્ટીપ્લાય સાથે વિદ્યુતભાર કરી નાખો તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળી જાય. તમે અહીંયા વિદ્યુત બળ એટલે લખેલું છે વિદ્યુત બળ એટલે વિદ્યુતભાર ગુણ્યા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કે વિદ્યુત ક્ષેત્ર બરાબર. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કે વિદ્યુત ક્ષેત્ર એટલે તમારે જે તે પોઈન્ટ પાસે વિદ્યુત બળ શોધવા માટે શું કરવું પડે? જે તે પોઈન્ટ પાસેની તીવ્રતા નક્કી કરી દો. આ વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જ છે, અને જે વિદ્યુતભાર તમે લાવો છો એના વડે મલ્ટીપ્લાય કરી નાખો તો એ વિદ્યુતભાર ઉપર લાગતું બળ મળી જાય. તો આપણે દરેક વખતે વિદ્યુતબળ શોધવાની જરૂર ના રહે. સિમ્પલ તમારે તીવ્રતા ગુણ્યા વિદ્યુતભાર કરો એટલે F બરાબર Q0 into ER કરી નાખો તો આપણને એ વિદ્યુતબળનું મૂલ્ય મળી જાય. કારણ કે એ પોઈન્ટ પાસે તીવ્રતાનું મૂલ્ય અચળ હશે. તો આ એક પોઈન્ટ યાદ રાખવાનો છે. બીજું એક આપણે સંજ્ઞા પ્રણાલી નક્કી કરી નાખી. વિદ્યુત ક્ષેત્ર એને આપણે કઈ રીતે લેવાનું? સંજ્ઞા પ્રણાલી છે કે આપણે ભાઈ ધન વિદ્યુતભાર હોય ને તો એના માટે વિદ્યુત ક્ષેત્ર આપણે એના વિદ્યુતભારથી દૂર તરફ દર્શાવવાના. આ એરો છે ને વિદ્યુતભારથી દૂર પણ કોના માટે છે? ભાઈ પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જ હોય તો એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્રના જે સદિશો જે છે એ વિદ્યુત ક્ષેત્રના સદિશો વિદ્યુતભારથી દૂર તરફ દર્શાવવાના છે. એટલે ભાઈ પોઝિટિવ ચાર્જ હોય તો વિદ્યુતભારથી દૂર તરફ, પણ એ જ વખતે ધારો કે નેગેટિવ ચાર્જ છે, ઋણ વિદ્યુતભાર છે, તો એ બધાના સદિશો જે છે ને એ બધાના સદિશો એ વિદ્યુતભાર તરફ બતાવવાના છે. તો પોઝિટિવ ચાર્જ છે તો વિદ્યુત ક્ષેત્રના સદિશો એનાથી દૂર તરફ દર્શાવો. નેગેટિવ ચાર્જ છે તો એ વિદ્યુત ક્ષેત્રના સદિશો એ વિદ્યુતભાર તરફ દર્શાવો. આ વિદ્યુત ક્ષેત્ર પણ અંતરનો વિધેય છે, એ પણ 1/r² પ્રમાણે બદલાશે. આપણે હમણાં ડેરાઈવ કરીશું. બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર 1/r² પર આધારિત છે, એટલે અંતરની સાથે ક્ષેત્ર ઘટે. એટલે પોઝિટિવ ચાર્જ હોય તો એનાથી દૂર તરફના એરો દર્શાવો, નેગેટિવ હોય તો એના તરફના એરો દર્શાવો. તો આ કેટલાક એના વિશેષતા છે અથવા તેના અગત્યના પોઈન્ટ છે. એટલે બહુ જ અગત્યનો કન્સેપ્ટ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો એના માટે મેં અહીંયા આગળ એક સ્ત્રોત વિદ્યુતભાર
સ્ત્રોત વિદ્યુતભારને આપણે કીધું એમ કે જે વિદ્યુતભાર પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે તેને સ્ત્રોત વિદ્યુતભાર કહે છે. બીજો એક અહીંયા મેં લીધો ટેસ્ટ ચાર્જ, પરીક્ષણ વિદ્યુતભાર, જેના વડે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય નક્કી કરાય તેને આપણે ટેસ્ટ ચાર્જ કહે છે. અને આનું મૂલ્ય as small as possible tends to 0 હોવું જોઈએ. તો હવે આનું વિદ્યુત ક્ષેત્ર મારે r સ્થાન સદિશ પાસે નક્કી કરવાનું છે. O થી આનું અંતર છે r. બંને પોઝિટિવ વિદ્યુતભાર છે. બંને પોઝિટિવ વિદ્યુતભાર છે એટલે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. અપાકર્ષી બળની દિશા વિદ્યુતભારથી દૂર તરફની આવે. એ ખાસ યાદ રાખવાનું, આ અપાકર્ષી બળની દિશા છે. બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે એટલે એની દિશા વિદ્યુતભારથી દૂર તરફની આવે. તો આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપણે ભણેલા છે. એની તીવ્રતાની વ્યાખ્યા મારે તમને ખબર જ છે. ભાઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એની વ્યાખ્યા આપણને ખબર છે. E સદિશ ઇઝ ઇક્વલ ટુ F સદિશ છેદમાં Q0. Q0 આપણો ટેસ્ટ ચાર્જ છે. તો પહેલા આપણે વિદ્યુત બળ શોધીએ અને પછી એને Q0 વડે ભાગી દઈએ. તો હવે આપણે લખીએ અહીંયા આગળ ભાઈ Q વડે Q થી Q0 પર લાગતું બળ. તો આપણે સૂત્ર છે F is equal to કુલમના નિયમ પ્રમાણે 1/4πε0 Q1 Q2. Q1 એટલે આપણો વિદ્યુતભાર Q છે અને Q2 એટલે છે Q0. બંને વચ્ચેનું અંતર છે r². અને એની દિશા તો ભાઈ r ની દિશામાં અપાકર્ષી બળ આ દિશામાં, r પણ આ દિશામાં છે. તો એની દિશા આવશે r ની દિશામાં એટલે r². તો ભાઈ Q વડે Q0 પર લાગતું બળ 1/4πε Q0/r². તો વિદ્યુત ક્ષેત્ર, તો આને હું ડિવાઈડ બાય Q0 કરી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર E is equal to આને હું F by Q0 કરી નાખું એટલે વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો માટે E is equal to 1/4πε0 Q/r² into r². અથવા એને આવી રીતે પણ લખી શકાય 1/4πε જગ્યાએ Q અપોન આવશે r² અને r². તો આ જે કહેવાય બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરની સાથે 1/r² પ્રમાણે બદલાય છે. 1/r² પ્રમાણે બદલાય છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર 1/r² પ્રમાણે ઘટશે. એટલે અંતરની સાથે વિદ્યુત ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે. તો આ પોઈન્ટ 4 એટલે કે બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કે 1/r² પ્રમાણે બદલાય છે. ક્લિયર? તો આ એક વસ્તુ યાદ રાખો, અંતરની સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. તો આને બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે.